આજે હું તમને બતાવીશ કે ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળો કેવી રીતે બનાવવો। એક વાસણમાં પાણી ગરમ કરો અને તેમાં એક વાસણ તેલ લગાવીને મૂકો। એક વાસણમાં 2 ચમચી તેલ લો અને તેમાં ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળાનું મિશ્રણ ઉમેરો અને તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો। હવે આ મિશ્રણને 10 મિનિટ માટે વરાળ આપો। હવે વાફ બંધ કરીને ઢોકળાને થોડું ઠંડુ થવા દો, પછી તેના ચોરસ ટુકડા કરી લો। હવે એક વાસણમાં 2 ચમચી તેલ લો। ફોડણીની તૈયારી કરી લો। ફોડણી માટે તમારે મરચી, કઢી પત્તો, છીણેલું નારિયેળ, કોથમીર, રાઈ, જીરું, હિંગ, થોડી ખાંડ અને 1 વાટકી પાણીની જરૂર પડશે। ફોડણી બનાવી લો, પછી તેમાં ઢોકળાના ટુકડા ઉમેરો। હવે આપણો ઢોકળો તૈયાર છે। તેની ઉપર છીણેલું નારિયેળ અને કોથમીર ભભરાવો। આતા આપણો ઢોકળો તૈયાર છે અને આપણે તેને ચાખી શકીએ છીએ। માં, આજે તું ગુજરાતી સ્પેશિયલ ઢોકળા બનાવ્યા છે। સરસ લાગી રહ્યું છે। હું પણ એવું જ અનુભવું છું કે હું ગુજરાતમાં જ બેસીને ખાઉં છું। તમે પણ આ રેસીપી અજમાવી જુઓ, તમને પણ ખૂબ જ ગમશે। અને આવા જ વિડીયોઝ માટે ખાઉખાંડોને જોતા રહો અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।